હનુમાનજી મહારાજ બાપુ એક રામાયણ નું અદભુત પાત્ર જેને કહેવાય. હમણાં બેને ગાયું હતું ને કે રામની બાપુ આવડી મોટી રામાયણ છે, પણ એમાંથી એક હનુમાનજી નો હોત તો રામાયણ ની બાપુ કોઈ કિંમત નો રહે. અને હનુમાનજી ને બાપુ એવડી સેવા, રામની એવડી મોટી સેવા કરીને અજર અમર હનુમાનજીને બનાવી દીધા. મહાપુરુષો આજે કહે છે કે હનુમાનજી આજ આ દુનિયામાં છે, પછી ન માને એને મુબારક, આપણે કોઈ મનાવવા નથી. કારણ કે હરી ભજવું, હક બોલવું, દોનું બાતા અવલ આવા નર ને આઠી પોર ઉતરે નહીં અમલ. એમાં અત્યારે મોબાઈલ આવ્યા ને એમાં તો અમારા આમ લોહીના ધબકારા થાય છે. ક્યાંક કઈક આડું ઉડું બોલી ન જવાય દારૂ, હવે તરત ફોન આવે. કારણ કે આમાં બધા ભસાટું ન બેઠા હોય, જેટલા તો અમારી ભૂલ ચા આવે છે ગોતવા બેઠા હોય. એટલે મેં તો પેલા કહી છે કે 500 ના ભાવના ઘઉં લાવો ને, એમાં કાકરા આવે ને 500 ના ભાવના જ હોય, પણ એને કાઢી નખાય, ખવાય નહીં. એટલે આમાં કાકરા જેવું હોય ને કાઢી નાખજો, બાકી માફી માંગવાનો ટાઈમ નથી આપણી પાસે. કારણ કે હું મારી વાત કરું કે હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો ઓગળી મેં કોમ કહેવાય ને. ખટારાનો ડ્રાઈવર નો કોઈ પાણી પાય? તમે હેઠે બેઠા છો ના, અમને ઉપર ચડાવ્યા છે, આ કયો શેડો હેડ્યો ખબર પડે છે? સમજાવવાનું નથી. અમને બધા કલાકાર કહે છે, પણ હું કહું અમને કલાકાર કહેવાય જ નહીં. કલાકાર કોને કહેવાય? કોઈક 8-10 વર્ષનું છોકરું અનાથ હોય અને એની આપણને દયા આવે કે આના મા બાપ નથી, આને ઘર નથી, આને ધંધો નથી, આપણે આને ઉછેરીને મોટું કરી, અને કોઈક મોટું કરે અને આપણો પોતાનો દીકરો હોય ઉછેરીને મોટો કરી, એને ભણાવી, એના લગ્ન કરી, અને પછી આપણો પૂરો વિશ્વાસ કેળવી અને ઘરમાંથી બધો હાથ ફેરો કરી સોનું, ચાંદી, રૂપિયા, ચેકબુક બધું લઈને ભાગી જાય, ખાવા ધાન નો રવા દે, પોલીસ વાળાના હાથમાં નો આવે ને, એને કલાકાર કહેવાય. કલાકાર અમે નથી. કલાકાર છે ને કલાને આકાર આપે, એને કલાકાર કહેવાય. એક પ્રજાપતિનો દીકરો હોય ને, માટી લઈ આવીને માટલું બનાવે, અને એ માટલું બનાવ્યા પછી એને પકવે ને પછી આમ બજારમાં વેચાય ને, પછી એને આ બેનો દીકરીઓ બાપુ કેવું હાચવે, કેવું જીવ ઘોડે હાચવે. અને ફૂટી જાય ને પછી એને શું કહેવાય? ઠીકરા કહેવાય. એને માટીએ ન કહેવાય, માટલું ન કહેવાય. અને ઠીકરા થયા પછી ઠેબે આવે, એનું પછી કઈ ન થાય. એમ કલાકાર જેટલા હતા ઠેબે ઠીકરા જેવા થઈ ગયા, કોઈ બોલાવતું નથી ને હવે કઈ ભજન કરીએ નથી.